મિત્રો, હું છું મહેન્દ્ર સિભટિયા, M+ ઓવરસીઝ. આપણે દર વર્ષે મેરિટનું એનાલિસિસ કરતા જ હોઈએ છીએ. આજે ગુજરાતનું મેરિટ આવી ગયું છે. અહીં ગયા વખતની 2024ની કમ્પેરિઝન આ વર્ષે આપણે કરીએ તો 2024ની અંદર 690 માર્ક્સ સુધી ટોટલ 250 વિદ્યાર્થીઓ હતા. 690 માર્ક સુધી ટોટલ કેટલા હતા? 250. જ્યારે આ વર્ષે 650 માર્કે માત્ર ગુજરાતની અંદર 4 વિદ્યાર્થીઓ છે. એટલે એ અનુસંધાને જોઈશો તો ઘણું બધું મેરિટ છે એ આ વર્ષે નીચું જશે. તમે સાઈડમાં સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો કે આ વર્ષ ગયા વખતે જે 550 5666 વિદ્યાર્થીઓ હતા એની જગ્યાએ આ વખતે માત્ર 482 જ વિદ્યાર્થીઓ છે. એટલે 100 થી 120 માર્ક્સ નીચું મેરિટ ગયા વખત કરતા જશે. ગયા વખતે 400 માર્કે 12196 હતા, જ્યારે આ વખતે 400 માર્કે 7400 વિદ્યાર્થીઓ છે. એટલે જેમ નીચા માર્ક જતા જાય છે એમ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. ગયા વખતે 380 માર્કે 12926 વિદ્યાર્થીઓ હતા, જ્યારે આ વખતે 380 માર્કે 8699 વિદ્યાર્થીઓ છે. તો મિત્રો આપણે એ ઉપરથી આપણે જોઈએ તો આ વખતે ગુજરાતની અંદર કેટલું મેરિટ અટકાઈ શકે. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું લાસ્ટ મેરિટ આ વખતે 524 માર્કે ઓપન કેટેગરીનું અટકાઈ શકે છે. આમાંથી 2-4 માર્કનો વધઘટ થઈ શકે. આપણે છેલ્લા 4 વર્ષથી દરેક વર્ષે મારો વિડીયો હોય છે એની અંદર વધીને 1-2 માર્ક્સનું ડિફરન્ટ હોય છે, બાકી બધું સેમ ટુ સેમ રહે છે. એ જ આધારિત આપણે આ વખતે પણ જે ગયા વર્ષની જે સીટ મેટ્રિક્સ હતી એ પ્રમાણે આ વખતનું આપણે કેલ્ક્યુલેશન કર્યું છે. એ મુજબ આપણે જોઈ તો ગવર્મેન્ટ જે કોલેજો છે, સરકારી કોલેજો, એની ઓપન કેટેગરીનું મેરિટ 524 માર્ક જેટલું અટકી શકે છે. ગવર્મેન્ટ કોલેજનું SCBC કેટેગરીનું મેરિટ 512 માર્ક કે 13 માર્ક સુધીનું રહી શકે છે. તે પછીની કોલેજ આવે છે JMARS કોલેજ. જેમાં JMARS કોલેજની અંદર ઓપન કેટેગરીનું મેરિટ 483 કે 80 માર્ક સુધી જઈ શકે છે. તે પછી JMARS કોલેજનું SCBC નું મેરિટ 479 78 માર્ક રહી શકે છે. તે પછી આવે છે સેલ્ફ કોલેજ, જે પ્રાઇવેટ કોલેજો જેને કે એમાં ઓપન કેટેગરીનું મેરિટ જોઈશું તો આપણે મિત્રો તો 428 માર્ક અને સેલ્ફની અંદર SCBC નું છે એ 420 થી 25 માર્ક સુધીનું રહી શકે છે. અને મેનેજમેન્ટ કોટાનું આપણે જોઈએ તો 280 થી લઈ અને 300 માર્ક સુધી મેનેજમેન્ટ કોટાનું મેરિટ લેવાની આ વર્ષે 2025 ની અંદર પૂરેપૂરી સંભાવનાઓ છે. તો આ પ્રેડિક્શન પરથી આપણને અંદાજ આવી શકે છે આપણને કઈ કોલેજની અંદર એડમિશન મળી શકે એવું છે, MBBS ની અંદર કઈ કોલેજ થશે, અથવા તો આપણે કયા કોર્સની અંદર એડમિશન લેવું. ધન્યવાદ.